જંગલનો ઇન્ટરવ્યૂ। એક જંગલમાં બધા પ્રાણીઓએ નક્કી કર્યું કે હવે જંગલ માટે નવો રાજા પસંદ કરવો। જંગલમાં પહેલાથી જ રાજા હતા, સિંહ રાજા। પણ સિંહ રાજા થોડા આળસુ થઈ ગયા હતા। આખો દિવસ ઊંઘતા। તેથી જંગલમાં ઇન્ટરવ્યૂ રાખવામાં આવ્યું। સૌથી પહેલા વાંદરો આવ્યો। સિંહ રાજાએ પૂછ્યું, તું રાજા કેમ બનવા માંગે છે? વાંદરો બોલ્યો, કારણ કે હું સૌથી ઝડપી ઝાડ પર ચડી શકું છું। સિંહ બોલ્યા, પણ રાજા બનવા માટે ઝાડ પર ચડવું જરૂરી નથી। વાંદરો શરમાઈ ગયો। પછી હાથી આવ્યો। હાથી બોલ્યો, હું સૌથી મોટો અને તાકાતવર છું। સિંહ બોલ્યા, પણ શું બુદ્ધિ છે? હાથી બોલ્યો, એ તો ગૂગલમાં જોઈ લઈશ। બધા પ્રાણીઓ હસી પડ્યા। પછી એક નાની ખિસકોલી આવી। બધા આશ્ચર્યમાં। સિંહે પૂછ્યું, તું એટલી નાની છે તો રાજા કેવી રીતે બનીશ? ખિસકોલી શાંતિથી બોલી, હું નાની છું, પણ જંગલ માટે રોજ મહેનત કરું છું। બીજ વાવું છું, બધાને મદદ કરું છું। બધા પ્રાણીઓ એકબીજાને જોવા લાગ્યા। અંતમાં બધાએ નક્કી કર્યું, રાજા બનવા માટે તાકાત નહીં, સમજ અને સેવાભાવ જોઈએ। સિંહ રાજાએ ગર્વથી કહ્યું, આજથી ખિસકોલી જંગલની સલાહકાર બનશે। અને જંગલમાં ખુશી છવાઈ ગઈ।